કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે હારું મુહૂર્ત જોવડાવીને આ પ્રથમ અને પરિતાનું હક પણ ગોઠવી નાખી. હા ઓ બેન, જેમ બને એમ જલ્દી કરજો. હવે આ દેરાણી આવે ને તો હું ઢળા કરતી છૂટું. મને આશા હોય ને કે મારી દેરાણી આવે ને તો મને થોડોક આરામ મળે. હવે હા હા, કેમ નહીં બેન. જોવો રાધાબેન, આ ગોળ ગોળ વાત કરવાની મારે ટેવ નથી. હું સીધે સીધું કહી દઉં છું કે કરિયાવર તો મારે જોહે છે. અરે રાધાબેન, હું તો મજાક કરતો હતો, તમે તો વાતને ગંભીરતાથી લઈ લીધી. હા, ભગવાનનું દીધેલું અમારી પાસે ઘણું બધું છે, અમારે કોઈ વાતની ખોટ નથી. આ તમારી પરિતાને છે ને પહેરેલા લુગડે જ વળાવી દેજો. ભાઈ, એમાં મૂંઝાવાનું શું હોય? અરે, હું તો એ વિચાર કરતી હતી કે મારી દીકરીને મારાથી બને એટલું તો મારે દેવું જ પડશે ને. રાધાબેન, તમે ચિંતા ન કરો. અમને ખબર છે કે તમારું ઘર દુબળું છે અને અમારે ભગવાનની દયાથી બધું છે. જો તમારે કાંઈ જરૂર પડે ને તો તમે તમારે અમને કહેજો, અમે મદદ કરશું તમને. બટા, મહેમાન હાટું ચા તો મૂક જા. હા ના ના બેન, ચા નથી બનાવી. આ બસનો ટાઈમ થઈ ગયો છે, તો એ બસ સુકાઈ જાય ને તો બીજી બસ મળશે નહીં પાછી. અને જે ઘેરે જઈને વાડીએ મારે ઘણું બધું કામે છે. પણ કઈ હાવ આમ થોડું વયું જવાય. બેન, બીજી વાર આવશું ને ત્યારે ટાઈમ લઈને આવશું, ત્યારે જમીન જાવું બસ. સારું, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, પછી કઈ જરૂર હોય તો ક્યારે આવજો બેન. હા. હાલો ત્યારે. હે વિનોદ, આ તું જાગુ વેવાઈને ત્યાં ગયા તા તો હું નક્કી કરીને આવ્યા? બા, આ હારું મુહૂર્ત જોઈ અને હગાઈ કરી નાખવાની છે એમ. હે બટા, આટલું જ કે પછી કઈ વધારે? બા, આટલું જ હોય ને, બીજું શું હોય? એ હું તને નથી પૂછતી, વિનોદને પૂછું છું. હું કેવું બા, જે કહેવાનું હતું તમને કહી દીધું બધું. વિનોદિયા, તું તારા માથી વાત છુપાવસ? અરે બા, હું કાંઈ નથી છુપાવતો. હું છુપાવ્યું મેં? એ તું ભલે છુપાવે, પણ ઓલા તારા નાના ભાઈ પ્રથમે મને બધુંય કહી દીધું છે. અને તારે ન્યા દોડડાયા થવાની શું જરૂર હતી કે કઈ કામ હોય તો કહેજો, કઈ જરૂર હોય તો કહેજો. અરે બા, તો બીજું શું કેવું એને? આપડા ભેવા વેલા છે, આપણે એટલું કીધું તો હું થઈ ગયું એમાં? એ છે ને, બહુ દાનવીરના દીકરા ન થવાય. દીકરીના માવતર જે આપે ને એ દાંત કાઢીને લઈ લેવાય. બા, રાધાબેન બિચારા એકલા છે, એને આગળ પાછળ કોઈ નથી. ભલે ને આપણે એની મદદ ન કરી કાંઈ નહીં, પણ એટલું કહી તો હકીએ ને એને. માં, એમાં ખોટું શું છે? તમારા દીકરા હાસુસ તો કે છે. એ તું અસમાં બોલમાં હો. તને કોઈએ પૂછ્યું? ખોટી ડબડબ કરસ તે? બા, જે થાય ને એ બધું હારા હાટું જ થાય છે, એટલું તો સમજો તમે. એ કાંઈ હારા હાટું નથી થાતું. હું જેમ કહું ને એમ જ કહેવાનું છે. કાલ સવારે રાધાબેન ને ત્યાં જાશે અને એને ચોખ્ખા શબ્દમાં કહી દેશે કે અમારે કરિયાવર જોઈએ એટલે જોઈએ, તમે ગમે ત્યાંથી લાવો ને ગમે ઈ કરો. પણ બાપ, હા અગવડ સગવડ સંબંધી નો જોવે તો બીજું કોણ જોવે? આ થોડા સમય પહેલાની વાત તમે જ ભૂલી ગયા ને. એ તું હાલતી ન થા વેવલી ના, કાંઈ હમસ પડે ને એની વચ્ચે ડબડબ કરસ. અને વિનોદિયા, હું જેમ કહું ને એમ જ થાવું જોઈએ બસ. હા મારી માં, હા બસ તમે કેવો એમ થાય. હું જઈ આવી કાલે ની ભાઈ, બસ હવે શાંતિ. માં, કોઈ માણાને છે ને ઘરે નો બેહી જવાનું હોય, એની પાસે થોડું હોય તો થોડું દે. અને તમે દીકરી જોઈને વ્યવહાર કર્યો છે ને, દીકરીમાં ઘણા ગુણ છે. હવે પૈસાની વાહે દોડવાનું બંધ કરી દો, નકરા પૈસા પૈસા જ કરો છો તે. બસ હો, બહુ દોડડાયા થાવ માં. અને જાઓ હવનું કામ કરો. હા, હું તમે એક લપ લઈને બેહી જાવ છો, પૈસાની ભૂખ જાતી નથી. ભલે મને વાળું દે આમ.
સીતારામ સીતારામ. કેમ છો ભાઈ? સારું ને? હા. ભાઈ, આ તમે કાં આટલા ઉદાસ ઉદાસ દેખાવ છો? શું વાત છે કઈ? હા, વાત જ એવી છે ને એટલે મારે ધક્કો ખાવો પડ્યો. શું વાત છે ભાઈ, બોલો ને. બેન, મેં તમને કરિયાવર આપવાની ના પાડી હતી ને, હા તો હવે તમારે તમારાથી જેટલો થાય ને એટલો કરિયાવર દેવો જ પડશે. આ શું વાત કરો છો ભાઈ તમે? હા બેન, આ ઘરમાં બાંધણા થાય એના કરતા તમે આટલી વાતમાં સમજી જાવ ને તો સારું. સમજી ગઈ ભાઈ, હંધુય સમજી ગઈ. મારો નાથ કરશે ને તો મારી દીકરીને હું ગાડા ભરીને કરિયાવર આપે. સારું બેન, તો હવે હું રજા લઉં. ના ભાઈ, આની પેલા આવ્યા ત્યારે તમે ચા પાણી પીધા વગર ના વયા ગયા હતા. આજ તો ચા પીને જવું જ પડશે. ફરીતા, તાર જેઠ હાટુ ચા મૂકજે તો બટા. એ હા બા. બા, દીકરી માવતર માટે બોઝ કહેવાય ને. બટા, આવું કા બોલશો? કોણે કીધું તને એવું કે દીકરી બોઝ કહેવાય? દીકરી બોઝ નહીં, અરે દીકરી તો મા બાપનો ભાર હળવો કરવા વાળી છે. અરે બાપની પાઘડી અને માની લાદની ખોર છે દીકરી. થાકી ગયેલા બાપ હાટુ ઠંડી છાયા છે અને માનો પડછાયો છે દીકરી. અને જે લોકો દીકરીને ખાલી કરિયાવર હાટુ બોઝ ગણતા હોય ને, તો એવા માણસને તો હું મૂર્ખા ગણું છું, મૂર્ખા. પણ માં, આપણી પાસે તો ફૂટી કોડી નથી, તો આ કરિયાવરના પૈસા ક્યાંથી લાવશું? બટા, તું હું કામ ને કરિયાવરની ચિંતા કરસ? જે ઘરમાં દીકરી જન્મ લેશે ને, ઈ એનું ભાગ લખાવીને જ આવી હોય. તો હું તારા ભાગ હવે એવા હશે કે તું તારા હારે ખાલી હાથે જઈશ, ઓછો કરિયાવર લઈને જઈશ? બા, હવે આનો જવાબ મારી પાસે નથી. પણ મારી પાસે છે. તું ચિંતા કરવાનું છોડી દે બટા. હા, તારા ઘર હાટું ટોડલિયા, તોરણ અને હાથિયા આ પોરવવાનું બાકી છે. બસ તું ઈ ચાલુ કરી દે, બાકી હંધુય હું કરી નાખીશ. હારું બા. લઈ લે ઓલું. હા, ભાઈ, મારે તમને એક વાત પૂછવી છે. મને ખબર તો છે જ તે, છતાંય તું કે શું વાત છે? મોટા ભાઈ, હા, માં જે કરી રહ્યા છે એ હું યોગ્ય કહેવાય? ભાઈ, હું હંધોય જાણું છું, પણ મજબૂર છું. હું તારા હાહુને આગળ મદદ કરીને તો ઘરમાં છે ને યુદ્ધ થઈ જાય. અને તને તો ખબર છે ને કે માને કોઈ રોકી નહીં શકે, અને આપણે રહ્યા એના દીકરા, એટલે એને આપણે બધું વધારે બોલી ન શકી. પણ મોટા ભાઈ, આ સામે વાળાની પરિસ્થિતિ તો જોવી જ પડે ને. હા, જોવી જ પડે ને. એટલે તો તારા હાહુને કીધું છે કે કરિયાવરમાં અમારે કાંઈ નથી જોતું, અને બીજું કાંઈ જરૂર પડે તો અમને કહેજો, અમે તમને મદદ કરશું. આ જૂના વિચાર વાળા છે ને ભાઈ, એ અત્યારના માણસોની જિંદગી ખરાબ કરી રહ્યા છે. તમને એવું નથી લાગતું મોટા ભાઈ? બોલ, એમાં આપણે શું કરી શકીએ? તું કાંઈ કરી શકી? તું માં સામે બોલી શકી?
નહીં મોટા ભાઈ. બસ તો પછી ઊંઘા મોઢે જોયા કરવાનું. જે થાય ને એ હારા માટે થાય. હવે એ બધું પડતું મેલે ને આ કામમાં હાથ હકાય એટલે જલ્દી પૂરું થાય. લઈ લે જાવ ઓલામાંથી. રાધા, શું કરશો બેન? જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છે ઘરે બધા હાજા નરવા? બધા મજામાં. તારે ઘરે કેમ છે અંધા? બધાય મજામાં. બટા પાણી લાવજે તો મામા આવ્યા છે. લ્યો મામા, આવો. કેમ છે ભાણી બેન? તમે કેમ છો? બસ મજા. ભાણી બેન, તારે કેમ હાલે છે? આ ભણવાનું ચાલુ છે કે છોડી દીધું? મામા, મેં 12 ધોરણ સુધી ભણી લીધું. એમાં આવી ગયું બધું. અરે ભાણી બેન, આ એવું થોડું હોય. આ જો મારી દીકરી પૂજા છે ને, હજી એનું ભણવાનું ચાલુ છે અને એ તો કહે છે કે મારે હજી એન્જિનિયર થવું છે. હારું હારું મામા, ઈ તો બહુ હારું કહેવાય. મારા વતી પૂજાને ખૂબ ખૂબ અભિનંદન. તો ભાણી બેન, આ તને કઈક શુભેચ્છા પાઠવવી પડે એવું કઈક કર ની. અને આમે હવે તારા લગ્નની મારે શુભેચ્છા પાઠવવી પડશે ને, કારણ કે તારી બાઈએ તારી હગાઈનું તો ગોઠવી દીધું છે. હા મામા. ભાઈ, ઉંમર થઈ જાય ને એટલે દીકરીને સમયસર હારે વળાવી દેવી જોઈએ. અને આમે દીકરી તો એના હારે જ શોભે ને. અને આ બેન, જો કાંઈ પણ વસ્તુની ઘટ પડતી હોય ને તો ખસકાણા વગર મને કહી દેજે. હું ભલે તારો હગો ભાઈ નથી, પણ તું મારી માનેલી બેન છો. અને આમે તમારા બધાના ઉપકાર મારા પર ઘણા બધા છે. હું આ જન્મે તો ચૂકવી શકું એમ નથી. હા ભાઈ, એવું કાંઈ હશે તો હું કહી દઈ. ઠીક છે ભાણી બેન, હવે હું નીકળું. પણ ભાઈ આમ થોડું વયું જવાય કઈ. આમ જો બપોરા થઈ ગયા, જમીન જાજો. અરે નહીં બેન, અટાણે મારે એક જમીન જોવા જવાની છે. એ જમીન જોઈ આવું ને પછી વળતા આવે ને તો એ જમીન જાય. બસ. સારું ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો ભાણી બેન. આવજો મામા. પૂજા તને યાદ કરતી હતી. આટો મારજે. મારી યાદી આપજો. હા હા. જય શ્રી કૃષ્ણ. હાલો બાર લગી મૂકી. હા હા. કાલ બેન તારે હું નીકળું હવે. હા ભાઈ. અરે હા, ઉભી રે, કે યાદ આવી ગયું. આ તારી ભાભી હપેતરું મોકલે છે તારી હાટું, એ લેતો આવું. હા. હાલે. તારી ભાભીએ કીધું છે કે મારી નણંદબાને હાથો હાથ આપજો. હા ભાઈ. હાલ તારા જય શ્રી કૃષ્ણ. હવે હું નીકળું. બટા આમ જો તાર મામીએ કઈ ખપેતરું મોકલું છે. સારું બા. મામી હું મોકલું એ તો જો. હાડલો લાગે છે. માં, એ માં, આવો તો અહીંયા. આ જોવો. બા, આ હાડલાના બેવડમાં આટલા રૂપિયા તો નીકળ્યા, પણ આ કઈક સીટલી છે.
વાંચ તો. હા બા. રાધાબેન, હું જાણું છું કે તમે આટલી ચિંતામાં છો. તમારી દીકરીના લગ્ન આવ્યા છે તો કેવી રીતે પાર પાડીશ, પણ કહેવાય છે ને બધાનો ભગવાન હોય છે, તો તમારો કેમ નહીં? હકીકતમાં હું કોઈ પણ જગ્યાએ જમીન જોવા નહીં, પણ તમને જ્યાંથી ખબર પડી ને કે પરિતાની સગાઈ નક્કી થઈ છે, એટલે રાધાબેનની પાસે આટલી સગવડ નથી, એટલે જ મેં તમારા ઘરે આવવાનું અને હાડલામાં પૈસા મૂકવાનું બહાનું શોધ્યું. અત્યારે હું કોઈ જમીન જોવા નહીં, પણ પરિતા માટે કરિયાવર લેવા જાઉં છું. આ રોકડા 5 લાખ રૂપિયા છે, એ તમે બીજી વસ્તુ લાવવામાં અને જમણવારમાં વાપરી નાખજો. પરિતાના કરિયાવરની જરાય ચિંતા ન કરતા, હું લઈને આવી રહ્યો છું. આખરે પરિતા મારી ભાણી છે. તમે એમ ના માનતા કે આ કોઈ સહાય છે, પણ એક ભાણીનું મામાએ આપેલી ભેટ સમજજો. અને આજનું વાળ હું તમારા ઘરે કરીશ, માટે હારીથી રસોઈ બનાવજો. માં, તમે જ કહેતા હતા ને કે ભગવાન કાંઈ ને કાંઈ સગવડ જરૂર કરશે, તો આ મામા આપણા માટે ભગવાન બનીને આવ્યા છે, તો એનું સ્વાગત નહીં કરવું પડે? કોણ કહે છે બટા કે આ દુનિયામાં ભગવાન નથી? અરે ભગવાન કોઈના કોઈ રૂપે આવીને મદદ કરી જ જાય છે. બટા હાલ આપણે બે રસોડામાં જાય અને મામાને જે ભાવે છે ને એ વાનગી બનાવીએ. હાલ.